મારું નામ સુનિલકુમાર રાજેશભાઈ માછી છે. હું હાલ ભારપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું. હાલ અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. વિષય એવો છે કે દર વર્ષે ઘણા વર્ષોથી માછી સમાજના લોકો આલિયા બેટ ઉપર જે જમીનની માંગણી કરી છે, જે ભારપુર બેરેજના અસરગ્રસ્ત તરીકે એ લોકોને રોજીરોટી છીનવાઈ રહેલી છે, એના આધારે 5 થી 10 વર્ષ પહેલાં આ જમીન માટે આલિયા બેટ ઉપર માંગણી કરેલી છે. અને સરકાર સામે વિચારણા અમારી ચાલુ છે અને એ ફાઇલ આપણે ઓનગોઈંગ મતલબ ચાલે જ છે સરકારમાં. અને અત્યારે 2018માં શ્રી રામ બ્રાયન કેમ્પ કરીને એક કંપની હતી, એની જે લગભગ 7,000 હેક્ટર જમીન સરકાર પાસે લીઝ પર માંગી હતી આલિયા બેટ ઉપર મીઠા ઉદ્યોગ માટે. પણ એ જમીન માછી સમાજના લોકો પણ માંગણી કરેલી છે ઝીંગા ઉદ્યોગ માટે તથા અન્ય માછીમારીના વિકાસ માટે. તો એ 2018માં અમે આંદોલન કરી અને એને કેન્સલ કરાવી હતી. અને પાછી ફરીથી નવેસરથી એશિયન બ્રાયન કેમ્પ કરીને કંપની છે, જે કચ્છના ગાંધીધામના નિવાસીની કંપની છે, જે ફરીથી આ આલિયા બેટની જમીનની માંગણી કરી છે અને સરકાર એને આપવાની વિચારણામાં છે. તો એ સરકાર સાહેબને નમ્ર વિનંતી છે કે ફરી તપાસ કરવામાં આવે અને એને કેન્સલ કરાવીને અને દફતરે કરવામાં આવે. એ લગભગ ભરૂચ ખાતે 18.49 ચોરસ કિલોમીટરની જમીનની માંગણી કરી છે. એટલે 1849 હેક્ટર જમીન એશિયન સોલ પ્રાઇવેટ લિમિટેડે માંગણી કરી છે, જેને ખાસ તપાસ કરવામાં આવે અને એને દફતરે કરવામાં આવે.